2002 થી 2025 વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરો માટે આજ રોજ તારીખ 18/6/2026થી મોટા ખુશખબર સામે આવ્યા છે. રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા એક પેન્શન ધારક છો તો તમારા માટે પેન્શનને લગતા અનેક જે ફાયદા છે તેના લઈ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો, તમે પણ 2002 થી 2025ની વચ્ચે નિવૃત્ત થયેલા છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ખુશખબર સમાન છે. કેમ કે તમારા પેન્શન, ડીઆર તેમજ મેડિકલ ભથ્થા અને અન્ય જે ભથ્થાઓ જાહેર કરવામાં આવ્યા છે તેને લઈ ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્ય સરકારે સૌથી મહત્ત્વનો નિર્ણય લીધો છે. તો શું છે તમામ હકીકત, તેની સંપૂર્ણ વાત આપણે આજે આ વિડીયો મારફતે કરવાની છે. તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર તેમના નિવૃત્ત થયેલા પેન્શનરોને વર્ષમાં 2 વાર ડીઆર એટલે કે મોંઘવારી રાહતમાં વધારો કરે છે. તેવી જ રીતે હાલમાં 2026માં 1 જાન્યુઆરીના રોજ ડીઆરમાં 2% વધારો કર્યો હતો. તે પહેલાં ડીઆર જે 58% હતું તેમાં 2% વધારો જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવ્યો હતો. તેથી હવે ડીઆર એટલે કે મોંઘવારી રાહત 60% સુધી પહોંચી ગયું છે. અને મિત્રો, જે જાન્યુઆરીથી 4 મહિનાનું જે બાકી ડીએડીએસ હતું તે પણ આપી દેવામાં આવ્યું હતું. અને મિત્રો, તમારા મેડિકલ ભથ્થા અંગે વાત કરીએ તો તમારું જે મેડિકલ ભથ્થું છે તેમાં પણ વધારો થયો છે. તો મિત્રો, રાજ્ય સરકારે જે તેમના પેન્શનરો છે તેમના મેડિકલ ભથ્થા ઉપરાંત જે પેન્શન છે એની ઉપરાંત જે એરિયસ છે તે પણ મળવાપાત્ર થયું હતું. એટલે કે ગયા જે પેન્શન આવ્યું હતું તેમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ મિત્રો, વધારામાં વાત કરીએ તો 2002 થી નિવૃત્ત થયેલા ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 અમલમાં છે. આ નિયમો હેઠળ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન, ગ્રેજ્યુઇટી અને રજાનું રોકડમાં રૂપાંતર જેવા નિવૃત્તિના લાભો મળવાપાત્ર થાય છે. તમે કયા વિષય પર વિગતવાર માહિતી મેળવવા માંગો છો તે પણ આપણે જાણીશું. જો આ નિયમો, પેન્શનની ગણતરી કે તમારા નિવૃત્તિ પેપર્સ વિશે જાણવા માંગતા હોય તો પણ આપણે જણાવીશું. તો મિત્રો, ગુજરાત નાણાં વિભાગના સત્તાવાર પેન્શન નિયમો અને તેમને મળતા પેન્શન, ગ્રેજ્યુટી અથવા તો અન્ય લાભોની ગણતરી વિશે આપણે સંપૂર્ણ વાત કરીશું. તો મિત્રો, ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 હેઠળ આવતા અને ત્યારબાદ નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે તાજેતરમાં અમલમાં આવેલા 2 મહત્ત્વના નવા નિયમ અને સુધારા આ મુજબ છે. તેમાં પહેલું, પેન્શન કોમ્યુટેશન એટલે કે રૂપાંતર પરત મેળવવાની જે મુદતમાં ઘટાડવાનો નિયમો. ત્યારબાદ નવા નિયમ. અગાઉના નિયમો મુજબ જે પેન્શનરોએ પોતાનું પેન્શનનું કોમ્યુટેશન એકસાથે રકમ લીધું હોય તેમના મૂળ પેન્શનની પુનઃસ્થાપનાના 15 વર્ષ થતી હતી. નવો સુધારો. સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા અંતર્ગત હવે કોમ્યુટેટેડ પેન્શનની પૂરેપૂરી રકમ 13 વર્ષ પૂરા થયા બાદ જ પરત એટલે કે રિસ્ટોર કરી દેવામાં
આવશે. આનાથી પેન્શનરોને 2 વર્ષ પહેલાં પૂરું પેન્શન મળતું થઈ જશે. બીજું, 30 જૂનના રોજ નિવૃત્ત થનારાઓ માટે એક કાલ્પનિક ઇન્ક્રીમેન્ટ નોશનલ વધારો નિયમ. જે કર્મચારીઓ 1 વર્ષની પૂરી સેવા આપીને 30 જૂનના રોજ વય નિવૃત્ત થયા હોય તેમને આગામી 1 જુલાઈએ મળવાપાત્ર વાર્ષિક પગાર વધારો ઇન્ક્રીમેન્ટ નિવૃત્તિના કારણે મળતું નહોતું. અને નવા સુધારા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નાણાં વિભાગના નવા નિયમ મુજબ 30 જૂને નિવૃત્ત થયેલા તમામ પેન્શનરોને પેન્શનની જે લાભોની ગણતરી માટે એક કાલ્પનિક ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવશે. આના કારણે તેમના બેઝિક પેન્શન અને ગ્રેજ્યુટીની રકમમાં સીધો વધારો થશે મિત્રો.